નમસ્કાર બાળકો, આજે હું ફરીથી એકવાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું નવોદય સ્પેશિયલ ક્લાસની અંદર સ્વાધ્યાય 2માં પ્રવેશ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એની જાણકારી મેળવીશું. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 1 આપેલો છે. શૃંખલા 4, 7, 11, 18, 29માં આવતી સંખ્યા હશે. તો અહીંયા ઓપ્શન આપેલા છે 47, 45, 40 કે 36. તો બાળકો, આ એક સાદો જ દાખલો છે. તમે અહીંયા જોઈ શકો છો કે 4માં 3 ઉમેરવાથી 7 આવે, 7માં 4 ઉમેરવાથી 11 મળશે, 11માં 7 ઉમેરવાથી 18 મળશે, 18માં 11 ઉમેરવાથી 29 મળશે. તો હવે આગળ તમને સમજાઈ જ ગયું હશે કે 29માં 18 ઉમેરીશું તો આપણને જવાબ મળી રહેશે 47, જે આપેલો છે. હવે નીચેનો પ્રશ્ન જોઈએ. આપેલ સંખ્યાક્રમ 12, 15, 19, 24, 30 ખાલી જગ્યામાં આગળનું પદ છે. તો અહીંયા પણ તમે જુઓ બાળકો કે 12માં 3 ઉમેરીશું તો 15 આવશે, 15માં 4 ઉમેરીશું તો 19 આવશે, 19માં 5 ઉમેરીશું તો 24 આવશે, 24માં 6 ઉમેરીશું તો 30 મળશે. તો 30માં તમે 7 ઉમેરો તો 37 મળી રહેશે. તો આપણો સાચો જવાબ બનશે 37. હવે નીચેનો પ્રશ્ન જોઈએ કે પેટર્નને જોતા અદ્રશ્ય સંખ્યાને શોધો. તો અહીંયા 3, 2, 4 અને વચ્ચેમાં પણ 4 આપ્યા છે. તો આ જોતા પહેલાં એમ થાય કે આ શ્રેણી છે શું? તો બાળકો 3 - 2 એટલે કે 3માંથી 2 કાઢો તો જવાબ 1 આવશે, અને 1ને 4 વડે ગુણવાથી જવાબ 4 આવશે. એવી જ રીતે અહીંયા 15માંથી 13ને બાદ કરો તો 2 મળશે, 3ને 2 વડે ગુણવાથી વચ્ચેની સંખ્યા 6 મળી રહેશે. એવી જ રીતે અહીંયા 17માંથી 13 બાદ કરતા જવાબ 4 આવે, 4ને 2 વડે ગુણવાથી 8 આવે. તમારે અહીંયા વચ્ચે પ્રશ્નાર્થ ચિહ્નમાં સંખ્યા કઈ આવે એ શોધવાની છે. તો બાળકો 12માંથી પણ તમે 10 બાદ કરો તો જવાબ 2 આવે છે, અને 2ને 2 વડે ગુણવાથી વચ્ચેનો જવાબ 4, જે આપણને મળી રહે છે. હવે આપણે જોઈશું આગળનો દાખલો. દાખલા નંબર 4. શૃંખલા એટલે કે પેટર્ન 4, 9, 16 ખાલી જગ્યાના આગળના 3 પદ છે. તો આપણે બધાનો સરવાળો અને ગુણાકાર જ કર્યો છે. તો બાળકો, અહીંયા પણ આપણે એક સાદો જ સરવાળો કરી લઈએ. 4માં 5 ઉમેરીશું તો 9 મળશે, 9માં 7 ઉમેરીશું તો 16 મળશે, 16માં 9 ઉમેરતા 25 મળે છે, 25માં 11 ઉમેરતા 36 મળે છે, 36માં 13 ઉમેરતા જવાબ 49 આવે છે. એટલે કે આપેલા ઓપ્શનમાં સી આપણો સાચો જવાબ રહેશે. હવે આપણે જોઈશું આગળનો દાખલો. દાખલા નંબર 4. શૃંખલા એટલે કે પેટર્ન 4, 9, 16 ખાલી જગ્યાના આગળના 3 પદ છે. તો આપણે બધાનો સરવાળો અને ગુણાકાર જ કર્યો છે. તો બાળકો, અહીંયા પણ આપણે એક સાદો જ સરવાળો કરી લઈએ. 4માં 5 ઉમેરીશું તો 9 મળશે, 9માં 7 ઉમેરીશું તો 16 મળશે, 16માં 9 ઉમેરતા 25 મળે છે, 25માં 11 ઉમેરતા
36 મળે છે. 36માં 13 ઉમેરતા જવાબ 49 આવે છે. એટલે કે આપેલા ઓપ્શનમાં સી આપણો સાચો જવાબ રહેશે.